તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાલનપુરના નારી સંરક્ષણ ગૃહમાં એસીબીનો સપાટો. પાલનપુરના નારી સંરક્ષણ ગૃહમાં એસીબીનો સપાટો કે જ્યાં નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર સહિત 2 ને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે મહિલાને કરાર આધારિત નોકરી રાખવા માંગી હતી લાંચ, કે જ્યાં મહિલા પાસે 3 પગાર લેખે 45,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારે દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી નરેશ મેણા સકંજામાં આવી ગયો છે, જ્યાં નારી સંરક્ષણ કેન્દ્રની મેનેજર આશા નાયક પણ ઝડપાઈ ચૂકી છે, કે જ્યાં વધુ એકવાર લાંચિયા કર્મચારીને પાલનપુર ખાતેથી ઝડપી પાડવામાં આવે છે, કે જ્યાં પાલનપુરના જે નારી સંરક્ષણ ગૃહમાં એસીબીનો સપાટો જોવા મળ્યો. નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર સહિત 2 ને ઝડપી પાડવામાં આવે છે, જ્યાં મહિલાને કરાર આધારિત નોકરી રાખવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારે મહિલા પાસે 3 પગાર લેખે 45,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી, જે અંગે દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી નરેશ મેણા સકંજામાં આવી ગયો છે. આ સાથે જ નારી સંરક્ષણ કેન્દ્રની મેનેજર આશા નાયક પણ ઝડપાઈ ગઈ છે.